ખોડલધામને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈને જાહેરાત કરાઈ છે કે તેઓ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ હવે નીમવામાં આવ્યા છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરી છે। હવે ખોડલધામ સંગઠનનું કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે હવે ખોડલધામનું સુકાન અનાર પટેલ સંભાળશે। અનાર પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે। તેઓને સંગઠનના ખોડલધામ સંગઠનના અધ્યક્ષ નીમવામાં આવ્યા છે અને આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે તેની ઘોષણા જાહેર મંચ પરથી કરી અને સૌ કોઈએ ત્યાં ઉપસ્થિત લોકોએ તેમના નામને વધાવ્યું। તાલીઓનો ગળગળાટ અને સાથે જ તમામ લોકોમાં અનાર પટેલના નામને લઈને સહમતિ સહજ દેખાઈ રહી છે અને અધ્યક્ષ તરીકે તેઓને નીમવામાં આવ્યા છે અને ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટમાં આ જાહેરાત કરવામાં આવી છે। ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી છે। તો અનાર પટેલને હવે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એટલે સંગઠનને તેઓએ આગળ વધારે સારી રીતે ચલાવવું પડશે અને આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, આપ એ જણાવો કે કઈ રીતે તેમની પસંદગી કરવામાં આવી અને સાથે જ આટલું મોટું જ્યારે પાટીદારોનું સંગઠન છે તેમની જવાબદારી ખૂબ મહત્વની રહેશે। અક્ષય, જે ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે દિવસ છે અને આજના દિવસે એટલે કે 9 વર્ષ પહેલાં જે ખોડલધામની આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આજે જે ઓલ ઇન્ડિયા કન્વીનરની એક સમિટ છે તેનું આયોજન છે તે ખોડલધામ ખાતે કરવામાં આવ્યું છે। આ જ સમિટ દરમિયાન જે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે તેમના દ્વારા અનાર પટેલ છે તેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ખોડલધામના જે સંગઠનના પ્રમુખ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આ ખૂબ જ મોટી જવાબદારી છે અને નરેશ પટેલ પણ ખુદ એવું કહી રહ્યા છે કે પ્રોટોકોલ તોડી અને અનાર પટેલને સંગઠનના પ્રમુખ છે તે બનાવવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી જે દરેક જે ખોડલધામના અલગ અલગ ટ્રસ્ટીઓ છે તે જે તે જિલ્લાના સંગઠનનું કામકાજ છે તે જોઈ રહ્યા હતા, પરંતુ એક વિશેષ જવાબદારી છે તે અનાર પટેલને આપવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ખોડલધામ એ લેવા પાટીદાર સમાજનું સૌથી મોટું આસ્થાનું ધામ છે અને હવે તો જે ભારતના અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખોડલધામનું નિર્માણ કાર્ય છે તે થઈ રહ્યું છે અને હવે તો વિદેશમાં પણ નિર્માણ કાર્ય થાય તે દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે। ખોડલધામ છે તે ધાર્મિક સંસ્થાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહ્યું છે। એ પછી હોસ્પિટલનું નિર્માણ કાર્ય હોય કે પછી જે વિદ્યાર્થીઓને કેરિયર ઓરિએન્ટેડ જે ક્લાસીસ ચલાવવાની બાબત હોય, આવી અનેક પ્રવૃત્તિ સાથે ખોડલધામ છે તે જોડાયેલું છે અને તેનું સંગઠન છે તે આગામી દિવસોમાં મજબૂત થાય અને તે હવે અનાર પટેલની દેખરેખ હેઠળ આ કામગીરી છે તે કરવામાં આવશે। રાજકીય રીતે જરૂરથી ખોડલધામ છે તે ક્યાંય સીધી રીતે જોડાયેલું હોતું નથી, પરંતુ દરેક ચૂંટણી વખતે ખોડલધામ છે તે ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે। ત્યારે અનાર પટેલની આ વિશેષ અને મોટી જવાબદારી છે તેને કારણે જરૂરથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં પણ તેની અસર થાય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે। અક્ષય, જો વાત કરવામાં આવે ખોડલધામની, તો ખોડલધામ એ સામાજિક સંસ્થા છે અને એક રાજકીય પાર્ટીની જે રીતની વ્યવસ્થા હોય છે તે પ્રકારની ખોડલધામની પણ વ્યવસ્થા છે, કારણ કે જિલ્લા કક્ષાએ ત્યાંથી જે તાલુકા કક્ષાએ ને ત્યાંથી ગ્રામ્ય કક્ષાએ અનેક વિસ્તારોમાં ખોડલધામની સમિતિઓ આવેલી છે, અલગ અલગ કન્વીનરો આવેલી છે, એટલે કે રાજ્ય કક્ષાએ એક મોટું સંગઠન ખોડલધામનું છે અને તેમાં સંગઠનના પ્રમુખ તરીકે અનાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે તે ખૂબ જ મોટી બાબત અત્યારે જોઈ શકાય છે। જી અક્ષય।
આભાર સમગ્ર માહિતી બદલ.